ઇન્ટોપ્રો યુઝર ફાર્મર છે આ વર્ષે લગભગ ટીકાનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે, ટપકા બરોબર. પછી એક રસ્ટ એક આપણે બરછટ થઈ જાય ઘેરું એનો પ્રોબ્લેમ અત્યારે પુષ્કળ આવેલો છે. જો જે રીતે ભયંકર ઈયળ છે ને એ જ રીતે જો ટીકા અને રસ્ટનું એટેક જો પુષ્કળ આવે ને તો લગભગ મગફળીમાં ઉત્પાદન બહુ મુશ્કેલ છે. મગફળી લગભગ રહે નહીં જો ટીકા અને રસ્ટ આવી જાય તો, એટલે કે ગેરું આવી જાય તો બરોબર. એ રોગ એવો છે ફૂગથી બી થાય અને બેક્ટેરિયા બી થાય. અત્યારે જો કોઈને બી પ્રોબ્લેમ હોય એનો સચોટ ઈલાજ આ બે વસ્તુ તમારે નાખવાની છે કોમ્બિનેશનમાં. આ ઇન્ટોપ્રો આ બંને પ્રોડક્ટ જાપાનની છે, ઉપર લખેલું જ છે. એની સાથે આપણું કોલોબ્રેશન છે આ ઇન્ટોપ્રો અને ઓમાઇસિન. આમાંથી 35 થી 40 ml લેવાનું, આ 20 થી 25 ml જ લેવાનું બરાબર. અને મગફળીને જો તમારે સાથે ખોરાક અને જો નરવાઈ આપવી હોય એની માટે આપણું એનએક્સટી જે છે એ થોડુંક 25 ml ખાલી નાખજો. બાજુમાં 2 ચાસ તમે ખાલી છોડી દેજો. અત્યારે અગર સ્પ્રે બાકી જશે ને અત્યારે એકાદો મારવાનો, આ બેના જ તમે ખાલી સ્પ્રે લેવાના છે ઇન્ટોપ્રો અને ઓમાઇસિન. અને આ બંને પ્રોડક્ટ જે છે ને જાપાનની જ છે, કે જ્યાં મગફળીની માટેનો લેબલ ક્લેમ છે સ્પેશિયલ મગફળીમાં જે ટીકાને જે ગેરો આવે ને એની માટેની સ્પેશિયલ દવા છે. હવે મેં તમને હમણાં એક વસ્તુ કીધી, સમજીને વાપરો તો બધી વસ્તુ દુકાનમાં છે, બધી વસ્તુ ઝેર છે, સમજીને વાપરો દવા છે. હવે તમે ઘણી બધી કદાચ ને હોય, તમે કદાચ આ પ્રોડક્ટ તમને કદાચ સજેસ્ટ કરે, તમે એમ કહો ના કાર્બન મેન્કોજેબ આપને થાય ને એવું, તો કાર્બન મેન્કોજેબની જગ્યાએ તમે આ ઇન્ટોપ્રો લ્યો. એમાં કંઈ લાંબો ગાળો નથી કે એ કંઈ સસ્તું છે ના કંઈ મોંઘું છે એવું નથી, પણ આ વસ્તુ છે ને એનો પ્રોપર ઈલાજ છે. તમે આ વસ્તુ પ્રોપર નાખશો, તમે જે બી પૈસા ખર્ચો છો એનું પૂરેપૂરું વળતર મળે છે. તો અત્યારે મગફળીમાં 1 ગ્રાઉન્ડ તમારે આ ઇન્ટોપ્રો ને ઓમાઇસિનનો મારવાનો છે, જે અત્યારે આપણે ગ્રાઉન્ડની અંદર આપણે જોડી નંબર 1 એને કહીએ છીએ. કેમ કે અમારે ત્યાં જે ડુંગળીની અંદર જે પર્પલ બ્લોચ આવે, માંડવીની અંદર જે ટીકા આવે, ગેરવું આવે, બધાય ત્યાં આ પ્રોડક્ટ વનવે ચાલે છે. સારામાં સારા રિઝલ્ટ છે ઇન્ટોપ્રો અને ઓમાઇસિનના. તમે બાજુમાં થોડુંક રાખજો તો જ તમને એનો ખબર પડશે કે આ રિઝલ્ટ એના છે કે નથી, એમ નગર ખબર પડશે નહીં. તમે શું અત્યારે ટીકામાં ગેરવામાં આપ નાખો છો? બોલો સાટતા હોય બોલો, કસ્ટડિયા મારી નગર પ્રયાક્ષર મારી મારતા હોય કયો. હા ના હવે ને બરોબર. બીજું શું મારો બરોબર. શું કોસ્ટિંગ છે, શું પંપ છે એનું? ₹80 નાસ્તો તમે જે બોલ્યા એ છે. બીજું જે શું કામ તમે નાખો છો? તમે એક એનો અનુભવ કર્યો બરોબર. જ્યારે આવ્યું ત્યારે તમે જ્યારે પહેલી વખત હતું ત્યારે તમે કઈ રીતે ડિસિઝન લીધું આપણે આ વસ્તુ કરવી જોઈએ? નહીં, શરૂઆતમાં જ્યારે પહેલી વખત આવ્યું હતું ત્યારે તમે શું ધારીને કે આપણે આ મારવી જોઈએ એમ? બરોબર. હું તમને એમ કહું, આ વાંચી વાત છે, 80% લોકો એવા છે, 80% એક માહોલ બની ગયો હોય ને બરોબર. અત્યારે કેમ આનો માહોલ છે, હમણાં તમે વાત કરતા પીળા પોસ્ટર એનો માહોલ છે. તો આ માહોલને એ એક ગાડરીય પ્રવાહ છે બરોબર, એ જ છે. બીજું એનો કોઈ ઓલું છે નહીં એમ. બાકી આપણે કઈ શું કામ મારે તો કે ભાઈ બસ બધા મારે એટલે મારીએ છીએ. તો આ વસ્તુ હું તમને એટલા માટે જ કહું છું કે એનો જે તમે આ વસ્તુ પર ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એનું રિઝલ્ટ શું છે, એનું કઈ રીતનું કામ છે, તો તમને અનુભવ થાય. બાકી તમને અનુભવ નહીં થાય. તમારા પૈસા થોડાક વધારે હોય તો બીજી દવામાંથી લઈ લેજો, એનાથી ઓછા પૈસામાં દવા આવી જાય અને રિઝલ્ટ બી સારા છે. બીજા એવા કેટલા લોકો એવું માને છે કે જે મોંઘી દવા હોય એના રિઝલ્ટ સારા હોય ને સસ્તી દવા હોય રિઝલ્ટ નબળા હોય. ઈ કોઈ ના માને છે, ઈ કોઈ ના માને, ઈ માન્યતા ખોટી.
એને બાજુવાળાનું જોઈને લઈ આવે હાથે. કેવા લોકો અને રે એક સાચું હા પ્રશ્ન એક આપણે એમ કે કેટલા લોકો એવું માને કે મોંઘી દવા હોય એ દવા સારી ને સસ્તી દવા હોય નબળી એવી. ના ના બરોબર? હા વાત સાચી છે. આ વાત સાચી છે. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું, બરોબર? આપણે બહાર માર્કેટમાં ના જઈએ હોટલમાં, બરોબર? એક પીઝાનો રોટલો ને એક બાજરાનો રોટલો, બરોબર? ઓલો લગભગ 250 નો આવે ને આ લગભગ આપણે 30-40 રૂપિયાનો આવે. ભૂખ બંનેથી સંતોષ થાય છે, બરોબર? ફરક ખાલી શું છે કે એમાં આપણને શું છે થોડીક મજા આવે ને થોડીક આપણને બહાર નીકળે તો આપણું સ્ટેટસ જળવાય. આજે મેં પીઝા ખાધા ને ઓલામાં કે આજ બાજરાનો રોટલો ને રીંગણાનું શાક ખાધું. વાતું ન કરીએ કે બહાર આપણે ના ઓલા વાતો કરીએ. એટલો ફરક છે. ઈ જ રીતે આમાં ફરક છે. ને આ ભાઈ કીધું એમ કંપની પહેલા જુઓ. આપણી જે કંપની જે છે ને 20 વર્ષ જૂની કંપની છે, જેના જાપાન સાથે કોલેબોરેશન હોય એ કંપની જેવી તેવી ન હોય. બીજી વસ્તુ કે આપણે જે ટેકનોલોજી જે છે ને એની સાથે કોલેબોરેટ છે, જે સેમ ટેકનોલોજી છે ને એ જ ટેકનોલોજી આપણે લાવીએ છીએ. આપણે કોઈ ફેરફાર નથી કરતા. માથી કંપનીનું નામ બી લખેલું છે નિપ્પોન સોડા જાપાન, બરોબર? તો આ જ વસ્તુનો એક ફેરક છે. બીજું કેવું છે કે તમે જેમણે દવાના નામ લીધા એ છાંટીની દવા તમે, એટલે હું તમને ગેરંટી મારું કદાચ રોગ નહીં ગયો હોય ને, ના જીવ તો છે થોડુંક તો રહી ગયા. વાત ખોટી કે હા છે, બરોબર? પછી આ જ દવા તમે લઈ જાઓ ને, તમે દીકરા ભૂલ જ ગોત છો. સફેદ ફૂગ ત્યાં છે, આઈ દોરી આપણે કરીએ છીએ. હું તમને રિયલી કહું છું, એક સ્પ્રે આમાંથી બધાય ઇન્ટોપ્રો ને ઉમાઇસિન લેવાનો છે. પ્રમાણિકતાથી કહો તમે. આ હું એક જો આ તો આપણા ઘરનો ડાયરો છે, ભાઈ છે, એટલે હું તમને કહું છું તમે લેશો ખરા. ઇન્ટોપ્રો અને ઉમાઇસિનનો 50 વીઘા જમીનમાં હોય કે 10 વીઘા, અડધામાં કરો ને અડધામાં નહીં કરતા. ટીક્કા અને ગેરુમાં વાત કરું છું. ટીક્કા અને ગેરુની અંદર તમે અડધામાં કરજો ને અડધામાં નહીં કરતા, તમને જો રિઝલ્ટ મળે. ના ના મગફળી પછી છે જ ને, આપણે રોગ તો છે જ તે રોગે છે. હા ના ના માંડવો તમારે બંધાતી હોય નીચે બંધાતી હોય તમારે રોગ હોય તો તમારે કરવી જ પડશે. માંડવા બે જાત છે, ટૂંકી મુદત ને લાંબી મુદત. માંડવો એટલે ટૂંકી મુદત. લાંબી મુદત એટલે એને શું કહેવાય? 120 દિવસ બાકી જાય તો લાંબી મુદત ને માંડવો કહેવાય. નહીં ટૂંકી મુદત માંડવો અને લાંબી મુદતમાં માંડવી. અમારે તો એક જ થાય છે માંડવી, બરોબર? હા જાણવા મળ્યું ને માંડવી. અમારે એક જ થાય છે માંડવી, બરોબર? તો જે હજી બાકી છે, બરોબર છે બધા, એમાં તમે એનો ઉપયોગ કરવાનો છે. એક સ્પ્રે ફરજિયાત તમે લ્યો એનો. નામ તો હોય 20 નંબર 32 એટલું જ શું કામ સાહેબ સમજણ કે ખબર પડે. હા એટલું જ. હા 20 ને 32 નંબર એ જ કરીએ. તમે કરો એ જ કરે કે નવીન નથી કરતા. અમે માંડવી જ કહીએ. ઈ હોય કે લાંબી હોય ને માંડવી જ કહીએ. અમે એમ કહીએ ઉભડી ને માટી એમ કહીએ. ઈ ઉબડી વસ્તુ આ ઈ ચૂકી મુદત ઉબડી અમારે 20 નંબર વધારે હાલે. તો અત્યારે મારો ખાલી એક જ છે કે તમે એક વખત આપણું ઇન્ટો પ્રો અને ઉમાઇસિન અને સાથે NS0 સ્પ્રે તમે લ્યો. સમથિંગ એક વખત બધાને સર્વત્ર કરાવો. ખરેખર હું તમને એટલા માટે કોન્ફિડન્સથી કહું છું કે રિઝલ્ટ સારું છે. બધામાં નહીં કરતા, થોડામાં ખતરો કરો. આજે તમને સારું મળે તો તમે એનો ઉપયોગ આગળ જઈને કરજો. બાકી મેં તમને કીધું એમ આ હું એક માહોલ બને ને એક એવું ખરેખર એ રીતનું છે કે આપણે જે પ્રવાહમાં જતા હોય ને, મોટી કંપની વાળા જે પ્રવાહમાં જતા હોય ને એ પ્રવાહમાં આપણે વ્યા જાય, બરોબર? 25% સાહેબ વાડીમાં જોવા નથી જતા શું રોગ છે. ઈરની દવા છાંટે તો બધે છાંટે, આપણે છાંટી દેવી. એવું જ છે. 25% ખેડૂત એવા છે. દવા એટલી મોંઘી ને નાખતો છે. આ દવા તમારે અવેલેબલ છે. ઇન્ટો પ્રો ને ઉમાઇસિન દરેક લોકોએ કરવાનું છે. છાંટ્યા પછી કેટલા દિવસ લાગે? છાંટો ને તરત એનું કામ ચાલુ થઈ જાય. વીઘાની અંદર જો આપણે આમ જોવા જઈએ ને એકરમાં એટલે વીઘા 5 પંપ મિનિમમ થવા જોઈએ, બરોબર?
4 થી 5 પંપ મિનિમમ થવા જોઈએ. હા વીઘામાં. એને એકરમાં 10 પંપ થવા જોઈએ. એકરમાં 10 થી 12 પંપ, 10 પંપ પકડો ને, 10 પંપ તો મિનિમમ થવા જોઈએ. કેટલા કરે એકરમાં? વીઘામાં કેટલા પંપ કરે? 2 પંપ નો કરાય. જો પંપ તમે વધારે કરો, દવા ભલે એની જ રાખો, દાખલા તરીકે તમે દવાનું માપ એનું રાખો, પાણી ભલે વધી જાય, પણ દવા તમે પાણી વધારે નાખો. દાખલા તરીકે 50 ml નું માપ હોય, બરોબર, તો તમે પંપ વધારે કરો, પણ દવા 50 ml જવાની હોય કે 50 ml જ દવા જવાની. નહીં, આ તો ખાલી એકદમ પર આપું છું. જેટલી બી નાખવાની હોય, જે દવાનું માપ હોય ને એ માપ કીધું હોય ને વીઘે, માપ જાળવી રાખો. પાણી ભલે કદાચ વધી જાય, પણ દવા એટલી જવી જોઈએ. પણ મારું એવું માનવું છે કે જે પંપનું જે માપ હોય ને એ જ પંપ નાખી અને પંપ વધારે કરો. છોડ પલ્લી જવા, છોડ પલ્લી જવા અને એની સાથે